क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે બહુ મોટા ઘટાડા બાદ થોડો સુધારો બતાવવાના મૂડમાં છે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શું એક્શન હતું, આજનું ક્લોઝ કેવું છે અને આવતીકાલ માટેની તૈયારીઓ બધું જ સમજીશું। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। બજાર 5.5 મહિનાની ન્યૂનતમ સપાટીએ નિફ્ટી 170 અંક તૂટી 23,350 નીચે, બેંક નિફ્ટી 200 અંક ઘટીને 50,500 નીચે। અદાણી ગ્રુપ સહિત બેંક, પીએસયુ, એફએમસીજીમાં ભારે વેચવાલી। डाउ फ्यूचर्सમાં 100 અંકની નબળાઈ। યુરોપિયન માર્કેટમાં મામૂલી વેચવાલી। એશિયન માર્કેટમાં મિશ્ર બંધ થયા કારબાર। અમેરિકી કોર્ટના ઝટકાથી અદાણી ગ્રુપના શેરમાં મંદીનો કોહરામ। અદાણી એન્ટરપ્રાઇઝ 19%, અદાણી પોર્ટ 13% ઘટી, નિફ્ટીના ટોપ લૂઝર્સ। અંબુજા એસીસીમાં 7 થી 10% નબળાઈ। પીએસયુ શેરમાં વેચવાલી હાવી। આરઈસી, પીએફસી, જીઆઈસી, એનટીપીસી, કોનકોર 2 થી 4% તૂટ્યા। એફએમસીજી શેરે પણ બજાર પર બનાવ્યું દબાણ। આઈટીસી, બ્રિટાનિયા 2% ઘટી, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ એચયુએલ, કોલગેટ, ડાબરે 1 થી 2%ની નબળાઈ બતાવી। आओ सीधा ज आपने लई जाइए हमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सनी આજની જે વેચવાલી હતી તે બાદ સપોર્ટ લેવાની કોશિશ જે નિફ્ટી અને બેંક નિફ્ટીએ કરી છે તેમાં શું સફળતા મળશે નહીં મળે, બધા જ કારણોની ચર્ચા કરીશું। પણ સૌથી પહેલાં તો આજની મૂવને સમજવી જરૂરી છે। તો આવો સૌથી પહેલાં તો સમજો કે નિફ્ટી માટે પર્ટિક્યુલરલી જે મહત્વપૂર્ણ લેવલ હતા, આપણે જેની વાત કરી હતી 23,475 તૂટી ચૂક્યા છે। આવો ડેલી ચાર્ટ્સ પર નજર કરો। આજના તમારા લો છે 23,623। આપણે સ્ક્રીન પર લઈને આવીએ એક વખત આ લેવલને। તે લેવલ થાય છે 23,623, 223 છે, અહીંથી માફ કરશો। સો આ ખાસ પરિસ્થિતિ તમારે ધ્યાન પર રાખવાની છે। 263 છે, ઇનફેક્ટ લેટ મી કરેક્ટ ઇટ। આપણે ફરીથી એક વખત લઈએ 23,263। આ છે તમારું આજનું બેન્ચમાર્ક। તમારી 200 દિવસની મૂવિંગ એવરેજની આટલા દિવસથી આપણે વાત કરી રહ્યા હતા, જે થાય છે 23,475, જે બોટમ બેન્ચમાર્ક લેવલ તમારું હતું। પણ 1, 2, 3, 4, 5મો દિવસ આ ટ્રેડિંગ ઝોનમાં તમે ફસાયેલા છો। આજે નો ડાઉટ ન્યૂનતમ સ્તરોથી 263થી અત્યારે 350 પર છો, તમે રિકવર થયા છો તમે। તેમ છતાં પણ પ્રોબ્લેમ એ છે કે ન્યૂનતમ સ્તરોથી રિકવરી છતાં પણ તમે આ જે અલ્ટિમેટ લેવલ તમારું છે તેને તો નીચે જ કામ કરી રહ્યા છો। હવે જ્યાં સુધી તમે ક્લોઝિંગ બેઝિસ પર પહેલાં તો આ અને ત્યારબાદ તમારી જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ઉપર નથી જતા, જે લેવલ તમારા માટે થાય છે 731, 475, 731, બે લેવલને ઉપરનો બંધ ન આપવા પર નિફ્ટીમાં હજુ પણ કન્સોલિડેશન, આને હું કન્સોલિડેશન ગણું અહીંયાથી 1, 2, 3, 4 અને આજે 5મો દિવસ વેચવાલી છે, પણ તેમ છતાં પણ કન્સોલિડેશન અથવા તો મંદી આવી શકે। 263 લો છે। જો આપણે હજુ પણ ફર્ધર ઘટાડો બતાવીએ, કેમ કે 23,300નું લેવલ તમને યાદ હોય તો સવારે આપણે વાત કરી હતી કે 23,300નું લેવલ બહુ મહત્વનું છે। 300 તો તોડ્યું આપણે, ક્લોઝિંગ બેઝિસ પર નથી તોડી રહ્યા, કેમ કે 350, 330 પર છે અત્યારે। સો જ્યાં સુધી 23,300 ઉપરનો બંધ તમને મળે છે ત્યાં સુધી બહુ પ્રોબ્લેમ નથી। પણ જો 23,300 નીચેનો એક વખત બંધ મળી ગયો તો પછી તમારા માટે નેક્સ્ટ મહત્વપૂર્ણ લેવલ થાય છે 22,800। પછી વધારે વેચવાલીની શક્યતાઓ અહીંથી જોવા મળી રહી છે। સો એક વખત 23,300 તમારું બંધ જે છે તે જરૂરી છે, સચવાઈ રહે। જો નથી સચવાતું ફર્ધર વેચવાલી તમને અહીંયાથી આવતી જોવા મળશે। 10 દિવસની મૂવિંગ એવરેજની વાત કરી લીધી છે। ઉપર તો હવે બહુ દૂર છીએ, એટલે એટલી જલ્દી હું વાત નથી કરવાનો ઉપરના લેવલ્સની, પણ ન્યૂનતમ સ્તરો અહીંયાથી ખાસ ક્લિયર નથી તમારા સ્ક્રીન પર, તો તમારે એ લેવલ્સને ખાસ ધ્યાન પર રાખવા જોઈએ। હવે તમે આવો આપણે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ। આજે શું થયું 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે। આજે દિવસની શરૂઆત થઈ
બહુ શાર્પ ફોલ આવ્યો. ઓલરેડી આપણે મંગળવારે તમે જોયું હતું તે પ્રમાણે અહીંયાથી મોટી વેચવાલી જોઈ હતી. મંગળવારે વેચવાલી આવ્યા બાદ તમારી આજની જે છે તે ગુરુવારની વેચવાલી અહીંયાથી કન્ટિન્યુ જ થતી જોવા મળી. એક વખત અદાણી ગ્રુપના સમાચારો સેટલ થઈ ગયા તે બાદ તમે અહીંયા જે 263નો લો હતો તે લો બનાવ્યો, કન્સોલિડેટ થયા, હળવે હળવે થઈને તમે ઉપર આવ્યા અને આ કેન્ડલ્સ બહુ તની નાની જોવા મળશે તમને અહીંયાથી, પણ એ 350ના લેવલ પર જ તમે સીલિંગ બનાવી દીધી. સો બેઝિકલી હવે તમારા માટે આ જે 15 મિનિટની કેન્ડલ છે તે મહત્વપૂર્ણ જગ્યા બતાવે અને તે 400થી થોડા નીચે છે 375. સો 15 મિનિટના ચાર્ટમાં 23,375ને પાર કરવું જરૂરી છે. જો એ ન થાય તો ફર્ધર પ્રોબ્લેમ્સ તમને અહીંયાથી જોવા મળશે. આવો ઓપન ઇન્ટરેસ્ટ વીકલી એક્સપાયરી હતી આજે, તો વીકલી એક્સપાયરીના સમયે તમને જોવા મળે છે કોન્સન્ટ્રેશન તો અહીંયા જ હતું. 23,300 ઓબ્વિયસલી સારો સપોર્ટ છે અને 23,350માં કોલ. આજે જબરદસ્ત વેચવાલી આ બધા જ પુટ્સમાં અહીંયા તમને ખાસ જોવા મળી હતી. ઓઆઈ ચેન્જ લાવો, કેમ કે અહીંયા બધી જગ્યાએ પુટના એક્ઝિટ થયા તે ખાસ આપણે જોવા જરૂરી છે. જે તમે જોઈ રહ્યા છો 23,500, 600, 700 આ બધામાં જબરદસ્ત ઓઆઈ હતા, તે બધા જ પડી ભાંગ્યા અને ખાસ કોન્સન્ટ્રેશન આવ્યું 23,300 પર. સારા સપોર્ટ લીધા. અત્યારે પણ 23,300 ડિફેન્ડ કરવાની કોશિશ ચાલી રહી છે. સો 300-350માં બંધાઈ ગયા છો તમે. હવે તમારી એક્સપાયરી અને કંઈ બહાર જવાની નથી. તો નિફ્ટીની વાત થઈ ગઈ. લાવો હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પહેલાં તો જોઈ લઈએ. બેંક નિફ્ટીએ પણ આજે જે કંઈ પણ સમાચારો હતા તેને સહન કર્યા છે, પણ બેંક નિફ્ટીએ રિકવરી બહુ જ શાર્પ બતાવી છે. તમે બેંક નિફ્ટીના તમારા ઓપનના લેવલ જુઓ તો તમારા ઓપનના લેવલ હતા 50,625, બરાબર. હું સ્ક્રીન પર બધા જ લેવલ્સ લઈને આવું છું. 625 આજના તમારા લો બન્યા છે 49,787 આ લેવલ તમારો આજનો લો છે અને તમારો આજનો હાઈ 652 છે. આઈ ગેસ એ આ જ લેવલની આસપાસ થાય છે. સો હવે આ રેન્જ તમારી થઈ. તમારી 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે તે તમારા અહીંયા લેવલ્સ થતા હતા 811. એટલે તમે આજે 200 દિવસની મૂવિંગ એવરેજને ક્લિયર કટ સ્પર્શી ગયા અને ત્યાંથી બહુ જબરદસ્ત બાઉન્સ બતાવ્યો છે. સરકારી બેંક્સે હાલત ખરાબ કરી હતી, તેના કારણે મેજર તમને આટલી વેચવાલી જોવા મળી, પણ ત્યાંથી પછી કેન્ડલ જે છે તે તમને ઉપરના સરો પર આવતું બતાવે છે. અત્યારે પણ તમે જુઓ તો 50,300નો ક્લોઝ થઈ રહ્યો છે. જ્યાં સુધી તમે આ લેવલને ઉપર છો 49,787, 800, બેઝિકલી 49,800ને ઉપર બંધ આપો છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ્સ નથી. સો બેઝિકલી 50,000 ડિફેન્ડ થઈ રહ્યું છે એ સારી વાત છે. બેંક નિફ્ટી માટે બેઝિકલી એચડીએફસી બેંક જ સેવિયર બન્યો છે અને એચડીએફસી બેંકે જ બચાવ્યા. પણ ગઈકાલે શું થયું હતું? ગઈકાલે તમે જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી, ગઈકાલે એટલે કે મંગળવારે તમારી આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને સ્પર્શીને તમે રિજેક્શન બતાવ્યું. જે લેવલ થાય છે 50,853. અને યાદ રાખો નેક્સ્ટ વીક આપણી મંથલી એક્સપાયરી છે અને બેંક નિફ્ટી મંથલી એક્સપાયરીમાં પૂરેપૂરા જોશમાં આવી જશે ફરી એકવાર. સો પોસિબલ છે 50,800ને ઉપર જવા પર તમે એક વખત 51,000નું લેવલ હવે અટેમ્પ્ટ કરો, બીકોઝ 51,100 પર પછી નેક્સ્ટ તમારી 100 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. સો 50,853ને ઉપર સીધા 51,000 તમારા આવી જશે તે વાત પાકી. પરંતુ આજનું ક્લોઝ 50,500 એટલીસ્ટ આવી જાય તો થોડો કોન્ફિડન્સ આવે. અત્યારે 50,350 આસપાસ છે. સો એ પ્રોબ્લેમ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ કેટલી સરસ રિકવરી અહીંયા તમને જોવા મળી તે આપણે ખાસ જોઈએ. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયા ખાસ બની હતી. બહુ ભયંકર વેચવાલી અહીંયા પણ આવતી જોવા મળી જે સમાચારો હતા અને મંગળવારની વેચવાલી કન્ટિન્યુ થતી તમને જોવા મળી, રાઈટ. પછી તમારી વેચવાલીમાં અહીંયા બહુ શાર્પ બોટમ બનાવી જે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ હતી અને 200 દિવસની મૂવિંગ એવરેજથી તમે સપોર્ટ લઈ અને ધીરે ઉપર આવ્યા. અહીંયા તમારો સુપર ટ્રેન્ડ તમે તોડ્યો નથી અને એ સુપર ટ્રેન્ડનું એક્ઝેક્ટ લેવલ જ 50,500 થાય છે. સો તમારા માટે અલ્ટિમેટ ઝોન મેં જેમ કહ્યું તેમ 50,500ને ઉપર તમે બંધ નથી આપતા. થોડો કોન્ફિડન્સ ઓછો રહેશે પણ રિલેટિવલી નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે મજબૂત છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. અબ આઈએ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટની જ્યાં સુધી વાત આવે છે તમારી આ મંથલી એક્સપાયરીનો સ્પ્રેડ જુઓ તમે, બધા 500 પોઈન્ટ પર સ્પ્રેડ છે. તમે આજે સપોર્ટ ક્યાંથી લીધો? ઓલમોસ્ટ અહીંયા આગળથી, રાઈટ. 49,700-800 આસપાસથી. સો આ મેઇન તમારો સપોર્ટ થઈ ગયો. અલ્ટિમેટ સપોર્ટ 49,500 પર તમે ઊભા છો અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ પુટના. 50,000ના સપોર્ટ અહીંયાથી તોડ્યા હતા પણ સરસ ફરી એકવાર આવી ગયા છે. નો પ્રોબ્લેમ. આ પુટ્સ હટ્યા પણ નથી, એ પણ સારી વાત છે. ફાઇટ તમારી અહીંયા ચાલી રહી છે 50,500 પર, જે ઓલરેડી મેં તમને કહ્યું તે પ્રમાણે. પછી નેક્સ્ટ તમારો ચેલેન્જ સીધો 51,000 છે અને તમને યાદ હોય તો ગઈકાલે પણ એવું થયું હતું 51,000થી ફરી એકવાર તમને વેચવાલી આવતી જોવા મળી. જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે આ અવરોધ છે. આ તમારા મેઇન સપોર્ટ આજે તોડ્યા હતા
પણ મેઇન સપોર્ટ તમારા અહીંયા છે. તો તમને યાદ હોય તો 2 દિવસથી આપણે આ 1500 પોઈન્ટની રેન્જની જ વાત કરી રહ્યા છીએ અને એક્ઝેક્ટ તમને એ જ પ્રમાણેનું સંકેત બનતો જોવા મળ્યો. હવે આવો અહીંયાથી ખાસ ઓઆઈ ચેન્જ પર. આજે તમે જુઓ કોલમાં કોન્ફિડન્ટ રાઇટિંગ 50-500 પર થયું છે અને સામે તમે જોશો એક્ઝેક્ટ પુટમાં થોડું કોન્ફિડન્સ 50,000 પર આવ્યો છે. તોડ્યું હતું નો ડાઉટ આ લેવલ, ત્યાંથી ફરી ગ્રેજ્યુઅલી તમે ઉપર આવ્યા છો. સો ઓઆઈ ચેન્જ તમને આ સંકેત આપી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી વાત કરી ખાસ પર્ટિક્યુલરલી કે જે રીતે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક્શન બનતું જોવા મળી રહ્યું છે, જબરદસ્ત છે, જેને ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આજે મારે વધુ એક વાત અહીંયાથી જ તમારા સાથે કરવી છે અને તે છે આજનું સ્ટોરી ઓફ ધ ડે. અદાણી ગ્રુપ પર જે રીતે સમાચારો આવ્યા અને એ સમાચારો બાદ જબરદસ્ત એક્શન જે છે તે ખાસ જોવા મળ્યું છે. મારે આ સમગ્ર સમાચાર તમને સંક્ષિપ્તમાં સમજાવવા છે કે થયું શું, બાદમાં શું થયું, અત્યારે શું સ્થિતિ છે. સૌથી પહેલાં તો જે અમેરિકામાં કોર્ટમાંથી જે સમાચાર આવ્યા હતા તે હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે શું સમાચારો આવ્યા હતા. અમેરિકાની કોર્ટમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો લાગ્યા છે. લાંચ અને છેતરપિંડી 2 શબ્દોનો ઉપયોગ થયો અને યુએસ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેઓ એમ કહી રહ્યા છે કે તેમના માટે થઈને અહીંયા કાર્યવાહી થવી જોઈએ અને એટલે માટે કોર્ટે એમ કહ્યું છે કે તેમના વિરુદ્ધ વોરંટ પણ હોવું જોઈએ. $25 કરોડની લાંચનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એક સોલર પ્રોજેક્ટ અદાણી ગ્રીન કંપનીનો હતો, સૌર ઉર્જા માટે થઈને, તેના માટે લાંચના આક્ષેપો છે. ત્યારે ભારતના જે સરકારી અધિકારીઓ છે તેમને લાંચ આપવાનો પણ આરોપ અહીં લગાવવામાં આવ્યો છે. હવે પરિસ્થિતિ શું ઉદ્ભવી? આ આરોપો બાદ અમેરિકાના જે રોકાણકારો છે તેમને ખોટી માહિતી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. મતલબ સાફ છે કે એક તરફ જે આરોપો છે તે લાંચના છે, બીજી તરફ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપો છે. અમેરિકાની જે સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે, જેમ આપણે ત્યાં સેબી કામ કરે છે તેમ અમેરિકામાં સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે, તેમણે આ આરોપો લગાવ્યા છે. બુધવારે ગૌતમ અદાણી સામે ફરિયાદ દાખલ થઈ. ગૌતમ અદાણી સિવાય અન્ય 7 લોકો હતા કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ. એ સાથેની પણ વિગતો આપીશું. તેમના ભત્રીજા છે ગૌતમ અદાણીના, સાગર અદાણી, તેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ. આ સિવાય અન્ય અમુક લોકોના પણ નામ સામે આવ્યા છે, અમુક સરકારી અધિકારીઓ વગેરે પણ છે. આ સિવાય તમે જુઓ તો રણજીત ગુપ્તા, રૂપેશ અગ્રવાલ છે કે જેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. બેઝિકલી આ ક્યુમ્યુલેટિવ ફરિયાદનો ક્રક્સ એ જ છે કે લાંચ આપવામાં આવી છે કામ કઢાવવા માટે થઈને અને અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી થઈ. વધુ એક કબાનેસ નામક જે કેનેડિયન રોકાણકાર છે જે મલ્ટિપલ સિટીઝનશીપ ધરાવે છે, તેની પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિંગાપોરથી તેમણે કંઈ કામ કર્યું હોય, હવાલા વગેરે થયા હોય તેવી પણ વાત છે. તો અઝુર પાવર કંપની છે જેની સાથે મળીને અદાણી ગ્રીન ત્યાં સોલર પાવર પ્રોજેક્ટ જે છે તે ડેવલપ કરવાનું હતું. તો આ અઝુર પાવર અને અદાણી ગ્રીન વચ્ચે એક કરાર જે થયા હતા તેમાં અમુક હવાલા પડ્યા અને તેમાં જે લાંચનો જે છે તે ખાસ પ્રયાસ થયો તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. અને અબજોના સોલર એનર્જી પ્રોજેક્ટ જે મેં તમને વાત કરી અદાણી ગ્રીન માટેનું હતું, જેના માટે રોકાણ કરવાના આ જે ખાસ ઇન્ટેન્શન્સ પાછલા સપ્તાહે જ ગૌતમ અદાણીએ આપ્યા હતા, તો તેને લઈને આ ખાસ વાત. અમેરિકાના જેટલા પણ રોકાણકારો છે તેમના પાસેથી $300 કરોડ એકત્રિત કર્યા. એટલા માટે થઈને છેતરપિંડીની વાત, કારણ કે રોકાણકારો પાસેથી પૈસા લીધા તો તે સમયે જે તમે માહિતી આપી તે ખોટી હતી તેવું પણ અહીં કોર્ટમાં કહેવામાં આવ્યું છે. તથા સાગર અદાણી અને ગૌતમ અદાણી સામે ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આ વાત થઈ ગઈ અત્યાર સુધીમાં શું થયું તે. પછી મીડિયા સ્ટેટમેન્ટ પણ તમને સામે આવ્યું છે. અચ્છા હા, મીનવાઇલ જે પ્રસ્તાવિત બોન્ડ હતા તે બોન્ડ પણ પાછા ખેંચી લીધા. હવે તમે સ્ટેટમેન્ટ જુઓ. અદાણી ગ્રુપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તથા યુએસ સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીન જે કંઈ પણ એક ખાસ કંપની છે, જે ભારતની કંપની છે, તેના ડાયરેક્ટર્સ પર લગાવવામાં આવેલા જે કોઈ પણ આરોપો છે તે પાયાવિહોણા છે. અમે તેને નકારીએ છીએ. તથા તેમણે કહ્યું છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લગાવવામાં આવેલા માત્ર આરોપો છે. તેમણે પણ કહ્યું છે, આ સ્ટેટમેન્ટમાં લખવામાં આવ્યું છે કે તેમણે આ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ કહ્યું છે કે જ્યાં સુધી અમારા પરના આરોપો સાબિત નથી થતા ત્યાં સુધી અમને નિર્દોષ જ માનવા જોઈએ તેવું ત્યાંના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ કહ્યું છે અને આ સ્ટેટમેન્ટમાં લખાયું છે. તથા હાલ અમે શક્ય દરેક કાયદાકીય વિકલ્પો પર નજર રાખી રહ્યા છીએ, વિચારણા કરી રહ્યા છીએ અને અદાણી ગ્રુપ દેશમાં જે કોઈ પણ દેશમાં તે કામ કરે છે, જે પણ કામ કરે છે તેમાં હંમેશા સર્વોચ્ચ ગવર્નન્સ, પારદર્શિતા તથા નિયમોનું પાલન કરતું આવ્યું છે. અને અમારા દરેક સ્ટેક હોલ્ડર્સ, પાર્ટનર્સ તથા કર્મચારીઓને અમે જણાવીએ કે અદાણી ગ્રુપ એક કાયદાનું પાલન કરતી સંસ્થા છે જે દરેક નિયમોનું પાલન કરે છે. આ પ્રકારે તેમના પ્રવક્તા તરફથી પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે.
તો દર્શક મિત્રો, અદાણી ગ્રુપના અત્યાર સુધીના જે કોઈ પણ આરોપો, તેમનો તરફથી જે પ્રતિભાવ છે, સ્પષ્ટતા છે, આ દરેક વિગત તમારા સ્ક્રીન પર. હવે અદાણી ગ્રુપના જે ચાર્ટ છે, અદાણી એન્ટરપ્રાઇઝના પર્ટિક્યુલરલી મારે એક ચાર્ટ પણ તમને સાથે સાથે બતાવવા છે, તો તે પણ હું તમારા સ્ક્રીન પર લઈને આવું. આ અદાણી એન્ટરપ્રાઇઝના ચાર્ટ તમે જોઈ રહ્યા છો, ડેઇલી ચાર્ટ્સ છે. છેલ્લે તમે જે વેચવાલી આવતી જોઈ તેમાં અહીંયા તમે અટક્યા હતા ઓલમોસ્ટ 2600 આસપાસ. આજે પછી ફર્ધર તમને વેચવાલી આવતી જોવા મળી છે, જેમાં મેજર લોઅર સર્કિટ લાગી હતી, 20% આસપાસનો ઘટાડો હતો અને તેના કારણે થઈને આ કેન્ડલ તમને અહીંયાથી ખાસ બહુ પ્રોપરલી જે છે તે ખાસ અહીંયા સુધી આવતી જોવા મળી રહી છે. સો આટલો મોટો ગેપ અને ત્યારબાદ તમારું જે લોઅર લેવલ્સ જે છે તે ખાસ બન્યા છે તે 2200 ને આસપાસના છે. તો શેરમાં આટલા દિવસોના જે કંઈ પણ મુવમેન્ટ્સ હતા તેમાં આટલો મોટો ઘટાડો, લોઅર સર્કિટ લાગી હતી 20%થી, ત્યારબાદ પણ ફર્ધર વેચવાલી આવી હતી એક સમયે અને ત્યાંથી પછી રિકવરી પણ તમે જોઈ રહ્યા છો. ન્યૂનતમ સ્તરોથી આ જે કેન્ડલ બની છે તે પ્રમાણે પછી ફરી એકવાર 2300 સુધી તમે આવી ગયા છો. સો અલ્ટિમેટલી સમાચારો શું હતા તે આપણે સમજ્યા. સમાચારો બાદ જે મીડિયા સ્ટેટમેન્ટ કંપની આપ્યું છે તે પણ આપણે જાણ્યું અને ત્યારબાદ સ્ટોકમાં જે ઇમ્પેક્ટ આવી છે તે પણ તમને જણાવ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે સમજીશું આજે ઇન્ડેક્સ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ ઘટાડાના મૂડમાં તો છે, પણ સારા લેવલ્સ પર ક્લોઝ થવાની કોશિશ કરી રહ્યા છે. જે આપણી એન્ટિસિપેશન છે કે એટલીસ્ટ 23,300 ને ઉપરનું બંધ આપે. બેંક નિફ્ટી એટલીસ્ટ 50,500 તો અટેમ્પ્ટ થઈ રહી છે. જોઈએ હવે છેલ્લી 15 મિનિટ પણ નથી આમ તો, એટલે હવે શું થાય છે નજર રાખીશું. लक्ष्मी श्री इन्वेस्टमेंट ना अंशुल जैन अपनी साथ है. अंशुल जी बहुत बहुत स्वागत आपका और सबसे पहले तो गुड आफ्टरनून कहना चाहेंगे सर. आप कोहराम मच गया था आज तो, और मैं तो कहता हूँ कल एक दिन की छुट्टी थी वो अच्छी थी, क्योंकि परसों भी जो मंगलवार को हुआ था वो भी सहने लायक तो नहीं ही था, और उसके बाद आज फॉलो अप सेलिंग. लेकिन अच्छी बात यह है सर कि आज के बॉटम से काफ़ी अच्छी बाइंग देखने मिली है. अब कन्विक्शन है कि नहीं ये समझना होगा. बैंक निफ्टी के चार्ट्स रिलेटिवली निफ्टी से काफ़ी ज़्यादा स्ट्रॉन्ग पिछले कई दिनों से हैं. आज भी हमने फिर से एक बार यही रिपीटेशन देखा. सर नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों के लिए. देखिए गुड आफ्टरनून. ये उस पर डिपेंड करता है कि आप निफ्टी का चार्ट देख रहे हैं कि बैंक निफ्टी का देख रहे हैं, तो बहुत गुड नहीं है, लेकिन बैंक निफ्टी में गुड आफ्टरनून जरूर है. लोअर लेवल से काफी अच्छा रिकवर हुआ और मेजर सपोर्ट जोन 49,800 49,600 को टेस्ट करके रिवर्स हुआ है. डेली चार्ट पे हैमर कैंडल की फॉर्मेशन हो रही है, और मैं पिछले 3 दिन से आपसे कह रहा हूँ कि मैं यहाँ से बहुत ज़्यादा बेरिश नहीं हूँ. नीचे जाने की जगह बहुत कम है, और अगर जाते भी हैं कि इस तरीके की कोई गैप डाउन होती है, कुछ होती है, तो लोअर लेवल से अच्छी बाइंग देखने के लिए मिलेगी. HDFC बैंक में मैं सबसे ज़्यादा बुलिश था, उसी के सहारे बैंक निफ्टी चली भी है. निफ्टी में उतना रिलायंस की वजह से थोड़ा सा दबाव देखने के लिए मिल रहा है, बट इवेंचुअली निफ्टी भी 23,350 के आसपास अपना सपोर्ट जोन होल्ड कर रही है, तो यहाँ से बाउंस बैक देखने के लिए मिलेगा. तो निफ्टी में यहाँ से हमको बाउंस बैक दिख रही है. 23,600 पहला टारगेट, और 23,600 23,800 की जोन में थोड़ा सा रेजिस्टेंस आएगा. हो सकता है वहाँ एक आधा हफ्ता रुकें, बट ओवरऑल हमको अभी फिलहाल 24,000 तक का पुल बैक आता हुआ दिख रहा है. तो यहाँ से नीचे जाने के लिए 100-150 पॉइंट है, जिसकी भी उम्मीद लेस देन 25% है. 75% है कि हम यहाँ से अब ऊपर चलेंगे, तो 23,600 और फिर 24,000 ये 2 लेवल टेस्ट करेंगे. सर अभी तो ये अदानी ग्रुप के न्यूज़ की वजह से हमने वॉलेटिलिटी देखी, लेकिन अभी शनिवार को जो ये महाराष्ट्र और झारखंड के रिजल्ट्स आएंगे उसकी वॉलेटिलिटी सोमवार को देखनी है. अब अगला जो गुरुवार है हमारा वो मंथली एक्सपायरी है, मतलब बैंक निफ्टी भी साथ देने आएगी, मिड कैप स्मॉल कैप और बाकी जो सारी चीज़ें हैं वो भी साथ देने आ जाएंगे. ऐसी स्थिति में अगले गुरुवार तक क्या आप एंटिसिपेट कर रहे हैं कि वॉलेटिलिटी थोड़ी हाई हो सकती है, क्योंकि आज भी 16.5 तक तो इंडिया विक्स जाता हुआ हमने देखा था. सर देखिए एक तो कोड ऊपर से खाज, वैसे ही मार्केट गिर रहा है, इंटरनेशनल न्यूज़ खराब आ रही है, ऊपर से अब एग्जिट पोल ने भी कोई बहुत ज़्यादा आपको क्लियर संकेत नहीं दिए हैं कि बीजेपी आ रही है. अगर ये सैटरडे कुछ भी मतलब अगर दिक्कत होती है तो मंडे वापस से मार्केट नेगेटिवली रिएक्ट करेगा. बट अगेन फिर डेटा इतना ओवरसोल्ड है कि नीचे जाने के लिए बहुत ज़्यादा जगह नहीं है. आज भी FII का डेटा जब भाव का भी अपडेट होगी 7:30-8 बजे, तब देखेंगे तो हमको एक्सट्रीम ओवरसोल्ड जोन के आसपास ही दिखेगा.
तो मैं बहुत ज़्यादा यहाँ से मान के नहीं चल रहा हूँ कि नीचे जाएगा, बट हाँ एक अगर ख़राब चीज़ आती है सैटरडे को, तो मंडे को हम नी जर्क रिएक्शन जरूर नेगेटिव देंगे, लेकिन ओपनिंग शायद नेगेटिव रहेगी, क्लोजिंग आते आते हम आज जैसा बैंक निफ्टी में किया है ऐसे हम पॉजिटिव आके क्लोज करेंगे। तो जो भी थोड़ा सा वोलेटिलिटी नहीं झेल पाते हैं या टाइट स्टॉप लॉसेस वाले ट्रेडर हैं या वीक हार्टेड ट्रेडर हैं, वैसे जिनका दिल मजबूत भी है उनको ज़बरदस्ती की रिस्क नहीं लेनी चाहिए। फ्राइडे को अगर आप बहुत बड़ी पोजीशन ना लेके जाएं तो बेटर है। अगर मार्केट मंडे नेगेटिव रिएक्ट करता है तो आपको नीचे में मिल जाएगा, पॉजिटिवली रिएक्ट करता है तो फिर मोमेंटम आना स्टार्ट होगा, फटाफट पैसा बनेगा। तो दोनों केस में आपको मंडे तक के लिए वेट कर लेना ज़्यादा बेटर रहेगा कंपेयर टू फ्राइडे को आप बहुत ज़्यादा पोजीशंस लेके जाएं। और नेक्स्ट वीक जिस हिसाब की एक्सपायरी है और जितने बड़े हम ओपन इंटरेस्ट के बेस पे बैठे हैं, मुझे ऐसा लग रहा है कि वेडनेसडे और थर्सडे कुछ बड़ी मूव्स आ सकती हैं मार्केट में, मतलब हाई वोलेटाइल वाली, ये नहीं कि वन साइडेड चल जाएगा एकदम ऊपर नीचे, वो वोलेटाइल काइंड ऑफ डे रहना चाहिए वेडनेसडे और थर्सडे। शांति से तो एटलीस्ट एक्सपायरी जाते हुए नहीं दिख रही है जितने बड़े ओपन इंटरेस्ट के बेस पे हम बैठे हैं। तो थोड़ा सा कैपिटल प्रोटेक्शन मोड अपना एकदम स्ट्रॉन्ग करके रखेंगे और ये वोलेटिलिटी सर्वाइव कर जाएंगे तो प्रोबेबली ये जो मंथली एक्सपायरी है ये निकलने के बाद हम अच्छा खासा पुल बैक मार्केट में देखेंगे, तो उस तेजी में पैसा अच्छा बनाने की अपॉर्चुनिटी मिलेगी। क्लियरली सर, ऐसे में स्टॉक पिक्स जानना चाहेंगे आपसे, क्या क्या रिकमेंडेशंस, क्योंकि आप थोड़ा सा बाउंस एंटिसिपेट कर रहे हैं, तो डिफेंसिव सेक्टर की ओर जाना चाहेंगे कि थोड़ा सा और बुलिश बनना चाहेंगे सर? देखिए मैं अगेन स्टैंडर्ड डिस्क्लेमर दे दूं कि आप मिड कैप स्मॉल कैप शेयरों से अगले होली तक जितना दूर रह सकते हैं उतना दूर रहिए, क्योंकि माहौल उनकी तरफ बिल्ड नहीं हो रहा है। इधर उधर थोड़ी बहुत बाउंस बैक आ सकती हैं, बट माहौल वो नहीं है कि टाइड पूरी एक तरफ से मिड कैप स्मॉल कैप के फेवर में आ जाए। आप अगेंस्ट द टाइड चल रहे हैं तो मिड कैप स्मॉल कैप अवॉइड करके चलिए अगले 2-3 महीने और लार्ज कैप्स में ट्रेड कीजिए। तो चूंकि मार्केट हमें यहाँ से बाउंस बैक लग रहा है और बाउंस बैक बैंक निफ्टी में पहले आएगा, निफ्टी में पीछे पीछे आएगा, तो आपको बैंकिंग लेके चलना चाहिए। तो कोटक बैंक में बाई करके चलना चाहिए। 1735 रुपए का भाव है, करंट मार्केट प्राइस से बाई कर सकते हैं। 1705 रुपए का स्टॉप लॉस ले लीजिए क्लोजिंग बेसिस का, 1705 के नीचे क्लोज हो तो स्टॉप लॉस ट्रिगर होगा। और ऊपर में 1805 रुपए आते हुए दिख रहा है, वहां पे क्वार्टरली वीवैप 45 डिग्री इंक्लाइंड है ऑन द डाउन साइड, मेजर रेजिस्टेंस रहेगा। तो 1795 से 1805 के बीच में रेजिस्टेंस जोन बैठेगा, वहां पे प्रॉफिट बुक करके एक बार बाहर भी हो लीजिए। लेकिन सर कोटक बैंक क्यों, मुझे ये सवाल हो रहा है, क्योंकि व्यूअर्स भी सोच रहे होंगे कि आपने कोटक बैंक पे क्यों पसंदगी जो है वो अपनी यहाँ पे सिलेक्ट किया है? देखिए लास्ट वीक हमने एचडीएफसी बैंक दिया था, तो अगेन उसको रिपीट करने का कोई मतलब नहीं है। एचडीएफसी बैंक भी यहाँ से 2050 जाते हुए दिख रहा है। एचडीएफसी बैंक के बाद कोटक बैंक है जहाँ पे सबसे ज्यादा तेजी लग रही है। उसकी वजह ये है कि अगर आप वीकली चार्ट देखेंगे कोटक बैंक का, तो 1610 नीचे की रेंज थी और ऊपर की जो रेंज आती है वो 2000 के आसपास आती है। और जब इनका आरबीआई ने इन पर बैन लगाया था, क्रेडिट कार्ड इशू वाला कुछ इनका लफड़ा आया था, उस समय रेंज का ब्रेकडाउन आया था और इमीडिएटली रिवर्सल हो गया था। वहां से फिर हम रेंज के मिड पे काफी समय कंसोलिडेट कर चुके हैं। तो अब इस बाउंस बैक में क्लियर रिलेटिव स्ट्रेंथ एचडीएफसी बैंक, आईसीआईसीआई बैंक और कोटक बैंक के पास है। आईसीआईसीआई बैंक में पैटर्न ऐसा कोई बना नहीं है कि क्लियर स्टॉप लॉस डिफाइंड हो, और कोटक बैंक में एकदम क्लियर पैटर्न है। सबसे ज्यादा क्लियर तो एचडीएफसी बैंक में है, वो हमने 2-3 दिन पहले दिया ही हुआ है, तो इसलिए सेकंड बेस्ट चॉइस कोटक बैंक आती है। ऊपर में करीब 1999 रेंज का हाई है, तो ये मुझे आते हुए दिख रहा है अगले 2 से 3 महीने में। बट अगर 1.5 से 2 हफ्ते की बात करें तो यहाँ पे 1800 रुपए का लेवल आपको फटाफट मिल जाएगा। इसलिए एचडीएफसी बैंक के बाद हमने कोटक बैंक सेलेक्ट किया है। क्लियर, बहुत ही अच्छे से आपने समझा, और इसी वजह से मैंने पूछा था, क्योंकि कोटक बैंक को लेकर एक थोड़ा सा अभी भी वो लोगों के दिमाग में रहता है, तो आपने अच्छे से क्लैरिटी दी है, ये भी हमें समझना चाहेंगे। सर साथ ही साथ स्टॉक स्पेसिफिक हमारी बातचीत में मैं ऑब्वियसली अदानी ग्रुप के शेयर्स लाना चाहूँगा, क्योंकि यहाँ पर इतना बड़ा सेलिंग हुआ है। एक तरीके से हमारे यहाँ पे बोलते हैं फॉलिंग नाइफ को कैच मत कीजिए, बाकी सारी चीज़ें, लेकिन लोअर लेवल से काफ़ी अच्छे से रिकवर भी हुआ है। अब मैटर जो है वो सब जुडिस है, कंपनी ने भी क्लैरिफिकेशन दी है। आप अभी कोई स्टॉक एंटरटेन करना चाहेंगे या अभी थोड़ा सा दूर ही रहना चाहेंगे? इवन जो सीमेंट पैक है वहाँ पे भी क्या आप थोड़ा दूर रहना चाहेंगे? देखिए अदानी जहाँ नाम लगा है वहां तो कोई भी स्टॉक अच्छा नहीं दिख रहा है, लेकिन एसीसी और अंबुजा सीमेंट जरूर
चूंकि पूरा ग्रुप गिरा है इस चक्कर में नीचे आए हैं, तो वो मेजर लेवल्स पे हैं। एसीसी और अंबुजा सीमेंट आपको एक्यूमुलेट करके 3-4 महीने के लिए या 6 महीने के लिए रख लेना चाहिए। वहां पे अच्छा बाउंस बैक या मतलब रिकवरी जब भी आएगी इस ग्रुप में, सबसे पहले आपको एसीसी और अंबुजा सीमेंट नए ऑल टाइम हाई बनाते हुए दिखेंगे। बाकी सारे स्टॉक्स में काफी ज्यादा समय लग जाएगा अब इनको वापस से अपना स्ट्रक्चर रीगेन करने में। दूसरी चीज मैं आपको बता दूं, आप 1 हफ्ते 10 दिन का वेट कीजिए, मतलब आज से लेके एक 8-10 ट्रेडिंग सेशन का वेट कीजिए। और एनएससी का एक सेगमेंट होता है वेबसाइट पे उनके, बल्क और ब्लॉक डील का, वहां पे थोड़ा सा ध्यान रखिए। अदानी ग्रुप के शेयर में क्या ये जीक्यूजी कैपिटल या इस टाइप की कोई बड़ी कंपनी जो इन्वेस्टमेंट कंपनी है, उनके बल्क और ब्लॉक डील में बाइंग के अगर सौदे आपको दिख रहे हैं, तो फिर इन शेयर्स में थोड़ा सा कॉन्फिडेंस रखिए कि बाउंस बैक या पुल बैक आ सकता है। लेकिन अगर उन नामों में सेलिंग की साइड में आपको दिख रहा है, तब तो फिर आपको निकल जाना चाहिए। अगर वो निकल रहे हैं, स्मार्ट मनी अगर निकल रहा है, तो फिर हमारे रहने का कोई औचित्य नहीं बनता है। तो एक 8-10 दिन का, क्योंकि कोई भी इमीडिएटली रिएक्ट नहीं करता है रिटेल इन्वेस्टर की तरह, तो 5-7-8 दिन इन लोगों को एवेल्युएट करने में लगेगा। तो अगले 10 ट्रेडिंग सेशन में बल्क और ब्लॉक डील को बहुत ध्यान से देखिए। एनएससी पे अदानी रिलेटेड शेयर्स में अगर कोई बड़ा नाम आपको सेलिंग साइड दिखता है, तो फिर आपको भी निकलना है, और अगर वो बाइंग साइड में दिख रहा है, तो फिर आप होल्ड कर सकते हैं। बाइंग की मैं फिर भी सलाह नहीं दूंगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે। અદાણી ગ્રુપના સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं। आज के टॉप लूजर्स पर मेरी नज़र पड़ी थी, और जैसे अदानी ग्रुप के स्टॉक्स थे, लोअर सर्किट वगैरह तो थी, लेकिन इसके अलावा एसबीआई और एसबीआई लाइफ दोनों में काफ़ी ज़्यादा सेलिंग देखने मिली। एसबीआई ऑब्वियसली हम डिस्कस करना चाहेंगे क्योंकि आपने बैंक्स पर दारोमदार रखा है। एसबीआई में जो बड़ी सेलिंग हुई उसका रीज़न ये था कि सबसे बड़ा एक्सपोजर उनका जो है लोन बुक में वो एसबीआई है, और इसी वजह से यहाँ पे सेलिंग देखने मिली। इवन कुछ पीएसयू बैंक्स में भी इसी वजह से सेलिंग देखने मिली। आप देखेंगे एसबीआई को अच्छे लेवल्स पर 777 के नीचे गया था आज एक टाइम पे। इनफैक्ट आज का लो अगर मैं चेक करूँ तो वो 761 था, 761 सर। देखिए, एसबीआई में प्रॉब्लम यह है कि एक स्ट्रक्चर का ब्रेकडाउन आ गया है और चार्ट खराब हो गया है। दूसरी प्रॉब्लम एसबीआई के साथ ये है कि पीएसयू बैंकिंग इंडेक्स और बाकी सारे पीएसयू स्टॉक्स के चार्ट एकदम ही खराब लग रहे हैं। तो एसबीआई भी नीचे में 700 रुपए तक आते हुए दिख रहा है। प्राइवेट सेक्टर बैंक में क्लियरली रिलेटिव स्ट्रेंथ है, स्मार्ट मनी उन्हीं को चेस कर रहा है, तो आपको भी उन्हीं स्टॉक्स को चेस करना चाहिए। एचडीएफसी, आईसीआईसीआई, कोटक बैंक। पीएसयू बैंक्स में तो बिल्कुल भी नहीं रहना है। और एसबीआई 700 के आसपास जब टेस्ट करेगा तब एक बार रिवाइज करेंगे, बट अभी जो स्ट्रक्चर का ब्रेकडाउन आया है उसका टारगेट 700 रुपए दिखता है। 700 રૂપિયા તો હજુ પણ આવી શકે છે। એસબીઆઈની હાલત હજુ પણ ખરાબ થશે આવનારા દિવસોમાં, ક્લિયર કટ ઇન્ડિકેશન આપણને મળી રહ્યા છે। आगे बढ़ते हैं सर। पावर ग्रिड आप देखिए आज काफ़ी अच्छे से बज़ दिखाया और स्टॉक न्यूज़ में भी था सर, और उसके बाद अमेजिंग मूव आई है। 3-3.25% की तेज़ी हमें देखने मिली है आज। अब स्ट्रक्चरल 300 का बहुत ही अच्छा बेस बन चुका है यहाँ पर, तो ये लेवल को स्टॉप लॉस रखेंगे, कैसे देखेंगे तेजी? और आप देख रहे हैं पावर ग्रिड में? देखिए, मेरे हिसाब से ये पुल बैक आ रहा है जो 330-332 के लेवल तक आ सकता है। वहां पे रैली फिजल आउट हो जाएगी, और वहां से जब डाउन मूव स्टार्ट होगा 277 रुपए का पहला टारगेट दिख रहा है। तो मेरी तरफ से एग्जिट की सलाह है, करंट मार्केट प्राइस पे कर लीजिए, या अगर थोड़ा सा एक्सटेंड करता है तो 330-332 तक करेगा, वहां पे निकल जाइएगा। नीचे 277 रुपए आते हुए दिख रहा है। वैसे भी पीक्ड आउट स्टॉक है और ब्रेकआउट फेलियर भी हुआ है, तो ऊपर से जिसने खरीदा है वो नीचे एवरेज भी किया है, या जिसने नहीं एवरेज किया है उसका भी रेट आ रहा है काफी समय बाद। तो तीनों की सेलिंग आएगी। शॉर्ट सेलर्स भी ऐड करेंगे, जो स्मार्ट मनी है जो फेलियर देखता है वो भी ऐड करेंगे। तो तीन तरफ की सेलिंग 330-335 की रेंज में आएगी, वहां पे एग्जिट कर लेना चाहिए। नीचे 277 आ सकता है। ક્લિયર હજુ પણ એક મોટું સેલિંગ આવી શકે છે, તો રિસ્કને જોતા અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે। आगे बढ़ते हैं मिड कैप स्मॉल कैप। मैं जानता हूं कि आपने थोड़ा अवॉइड का व्यू दिया है, लेकिन जैसे आपने सीमेंट में बात की थी कि इसके कटौती की वजह से दूसरे स्टॉक्स को फ़ायदा, वैसे जो ये अदानी ग्रीन है उसमें जो कटौती आई है उसकी वजह से सुजलॉन को आज फ़ायदा हुआ है सर। अपर सर्किट पे लॉक हो गया और 65-33 पे है। अब सुजलॉन के साथ तो अपनी खुद की स्टोरी भी है।
और वो भी जैसे बोलते हैं कि काफ़ी 4-5 रुपये 2 रुपये से वहाँ से ये स्टॉक भागा था, अब आज अपर सर्किट पे है। क्या आपको लग रहा है यहाँ पर रिस्क लेना चाहिए? ऑल्टरनेटिव के तौर पे आज यहाँ पर बाइंग देखने मिली है अदानी ग्रीन के। देखिए सुजलॉन में अपनी समस्याएं हैं। यहाँ पे 84 का ब्रेकआउट फेल हुआ था, उसके बाद 72 का लेवल होल्ड नहीं हुआ, 65 का जो मेजर सपोर्ट था उसको भी ब्रेक डाउन कर दिया है। पुल बैक में है स्टॉक 68 पे, वीवैप है, क्वार्टरली वीवैप है, 45 डिग्री इंक्लाइंड है, मेजर रेजिस्टेंस का काम करेगा। अगर आपके पास सुजलॉन है तो ये आपको एक एग्जिट का बहुत बेहतरीन मौका दे रहा है। कल के सेशन में 68 रुपीज़ मिलता है तो एक बार एग्जिट कीजिए, क्योंकि 65-68 के लेवल से जब सेलिंग आएगी तो पहला टारगेट 50 रुपये 60 पैसे का बनता हुआ दिख रहा है सुजलॉन पे, और उसको तोड़ता है तो फिर और गिरावट गहरा सकती है। तो इस पुल बैक को एक्स्ट्राप्लेट करने की जगह 68 में एग्जिट प्लान कीजिए, क्योंकि ये 50 रुपये 60 पैसे आपको अगले 1-1.5 महीने में दिखा देगा। ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं। इंडियन होटल एक काउंटर, अच्छा पहले तो मार्केट के क्लोज पर हम नज़र डाल लेते हैं, क्योंकि आज की क्लोज जो है वो 23,346 आसपासनी है। सो 23,350 ने नीचेનો क्लोज, 23,300 ने ઉપરનો ક્લોઝ। અલ્ટિમેટલી વાત સારી। અંશુલ પણ કહી રહ્યા છે બેઝિકલી કે થોડી તેજીની તૈયારીઓ કરો, વધીને 100-150 પોઈન્ટનો ઘટાડો। બેંક નિફ્ટીએ આપણી એન્ટિસિપેશન પ્રમાણેનો ક્લોઝ નથી આપ્યો, 50-500 એટલીસ્ટ આવી ગયું હોત, પણ તેમ છતાંય 0.5% ઘટાડો છે, 253 પોઈન્ટ આસપાસ। ઠીક છે, કંઈ વાંધો નહીં, એક ટાઈમે બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, કેમ કે બેંક નિફ્ટી અમેઝિંગ રિકવરી આજે બતાવેલી છે। વિક્સ તમારું છેલ્લે 16 ને નજીકનો બંધ, વિક્સ હજુ પણ થોડું ટેન્શન આપે છે, બિકોઝ દિવસના એક સમયે 14ના નીચે આપણે જે રીતે જવાની કોશિશ કરી હતી અને ત્યાંથી 1484થી તમે ઉપર 1678 સુધી ગયા, અને છેલ્લે સેકન્ડ હાફમાં વિક્સ થોડો વધ્યો હતો અને પછી એ લેવલને આસપાસ થોડું ક્લોઝિંગ તમને જોવા મળ્યું। સો 16 ને થોડા નીચેનો ક્લોઝ છે, પણ હા વિક્સમાં કન્સર્ન્સ તમને જરૂર જોવા મળશે। મિડ કેપ સ્મોલ કેપ જબરદસ્ત વોલ્ટિલિટી બંને તરફની હતી, વચ્ચે સ્મોલ કેપ 0.5% આસપાસનો ઘટાડો, મિડ કેપ 0.5% થોડી વધુની નબળાઈ। નિફ્ટી 0.5% આસપાસની નબળાઈ, સેન્સેક્સ પણ 0.5% આસપાસની નબળાઈ તમને અહીંયાથી જોવા મળી રહી છે, અને બેંક નિફ્ટીમાં પણ 0.5%ની નબળાઈ। અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો સ્ટોક સ્પેસિફિક તમને અહીંયાથી અદાણી ગ્રુપના સ્ટોક્સમાં જ મેજર એક્શન બનતું જોવા મળ્યું વેચવાલી તરફનું। સો આ એક પરિસ્થિતિ। અદાણી એન્ટરપ્રાઇઝ 22.61% ઘટ્યો, અને અદાણી પોર્ટ્સ જે છે તે 13.57% ઘટીને બંધ થયો છે। क्लोज टू रिएक्शन ले लिया। पहला तो अंशुल जी, आज के क्लोज को कैसे देखेंगे? जैसे आपने शुरुआत में कमेंट्री में बताया था, मिड कैप स्मॉल कैप की भी बात की थी, और बाकी ये भी बात आपने जो की है उसको फिर से एक बार दर्शकों को हम बता दें। देखिए मिड कैप स्मॉल कैप की क्लोजिंग तो खराब आई है, और जहाँ तक निफ्टी की बात करें, बिल्कुल बॉर्डर लाइन 23,350 जो मेजर सपोर्ट है वहाँ पे आके क्लोज किया है, तो मैं इसको थोड़ा सा टिल्टेड टुवर्ड्स पॉजिटिवनेस मान के चलूंगा। बाकी बैंक निफ्टी की क्लोजिंग बहुत बेहतरीन आई है, जो डेली चार्ट पे कैंडल बनी है बहुत बेहतरीन कैंडल है, और ये मेरा व्यू रीएनफोर्स करता है कि बैंक निफ्टी में और प्राइवेट सेक्टर बैंकों में तेजी बनी रहेगी। तो आपको इसी सेक्टर पे फोकस करना चाहिए, इसी में बने रहना चाहिए अगले 1-1.5-2 महीने के लिए, पैसा यहीं बनेगा। इसके अलावा कुछ मेटल स्टॉक्स हैं, मेटल इंडेक्स की भी क्लोजिंग ठीक लग रही है, मेटल स्टॉक्स की भी क्लोजिंग ठीक लग रही है। तो बैंकिंग, प्राइवेट सेक्टर बैंकिंग और मेटल्स, ये 2 जगह क्लोजिंग अच्छी आई है, यहाँ पे आपका फोकस होना चाहिए। ક્લિયર। સો વ્યૂ આ પ્રમાણે સેક્ટર સ્પેસિફિક આપણે ધ્યાન પર રાખવાનું રહેશે। स्टॉक स्पेसिफिक में सर इंडियन होटल पे आना चाहता था, क्योंकि यहाँ पे आज रिकॉर्ड हाई बन गए और येफ्रिस की ओर से बाय रेटिंग दी गई है, 900 रुपये के टारगेट हैं, और होटल इंडस्ट्री में एक इतना बड़ा आप देखें कैपेसिटी एक्सपेंशन चल रहा है। बोल रहे हैं कि FY30 तक में हर हफ्ते एक नई होटल ओपन करेंगे, ऐसा टारगेट है कंपनी का। और आपको याद हो तो सर लेमन ट्री होटल ने भी पिछले ये कुछ आप 1 साल में देखें तो इतने सारे नए प्रॉपर्टीज़ की डील साइन की है। मतलब होटल इंडस्ट्री में कुछ ना कुछ नया हो रहा है। आपको इंडियन होटल कैसा लग रहा है सर? देखिए इंडियन होटल, आपको याद होगा 2 हफ्ते पहले हमने आप ही के चैनल पे बाई भी रिकमेंड किया था, जब ये 700 रुपये के आसपास ब्रेकआउट दे रहा था। रियलिटी स्टॉक्स में ये स्टॉक काफ़ी अच्छा लग रहा था, क्योंकि ये होटल से ज़्यादा रियलिटी स्टॉक है, इनकी प्रॉपर्टीज़ ओन्ड होती हैं, तो आप इसको रियलिटी स्टॉक की तरह ज़्यादा देखिए। ऊपर में टारगेट जो कॉन्टिनेंटल पैटर्न जिसका ब्रेकआउट, जिसकी वजह से हमने रिकमेंड किया था, उसका टारगेट 840 रुपये, 840 से फटाफट आ जाएगा। 840 से कुछ पुल बैक करेक्शन रहेगा,
बट ओवरऑल वीकली स्ट्रक्चर पे देखें तो 1,000 रुपए का टारगेट अभी भी ओपन है। तो 840 के बाद एक बार प्रॉफिट बुक करके डिप्स पे ऐड कीजिए, ऊपर में 1020 तक आता हुआ दिखेगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ઇન્ડિયન હોટેલ માટે થઈને, કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. और मिड कैप में ये पतंजलि फूड्स में भी आज काफ़ी हैवी सेलिंग हुई है सर. थोड़ा सा डिस्कस करते हैं. 5% से ज़्यादा की सेलिंग हुई और वॉल्यूम भी 5.5 लाख की कुछ है. अब स्टॉक में कोई फंड एक्शन तो रिसेंटली नहीं है, ना कॉर्पोरेट एक्शन है, तो कैसे देखेंगे? 1750 के नज़दीक बंद हुआ है सर आज. देखिए, फरवरी में इसकी रीलिस्टिंग हुई थी, उसके बाद एकदम स्टॉक 17 रुपए से 1500 रुपए तक गया था। उसके बाद से एक रेंज के अंदर चल रहा है 1500 और वापस से हायर लोज बन रहे हैं, लेकिन मतलब बेस ऊपर 1500 रेजिस्टेंस बना हुआ था जहाँ से ब्रेकआउट आया, लेकिन अब फेल होते हुए दिख रहा है। तो मैं थोड़ा सा अवॉइड की कैटेगरी में इसको ज़्यादा रखूँगा, क्योंकि ये मेरे को मतलब कुछ हद तक मैनिपुलेटेड काइंड ऑफ स्टॉक ज़्यादा लगता है कि नहीं मुझे नहीं पता, बट चार्ट स्ट्रक्चर उतना अच्छा नहीं है, उतना क्लीन चार्ट नहीं है कि आप कोई सलाह दे पाएँ। तो मैं अवॉइड की सलाह ज़्यादा दूंगा। प्रोबेबली सपोर्ट लेवल है 1750, टूटता है तो नीचे में 1600 1595 तक आ सकता है, बट ये वो चार्ट है जो मैं जनरली अवॉइड करना पसंद करता हूँ, क्योंकि एकदम क्लीन नहीं है। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી પતંજલિ ફૂડ્સ માટે બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. और मिड कैप के टॉप गेनर्स में से अगर मैं देखूं तो यहाँ पर हमें देखने मिला था NLC इंडिया, सुजलॉन और इंडियन होटल तो हमने डिस्कस कर ली है, तो ये एक NLC इंडिया लास्ट एक स्टॉक था. यहाँ पर भी आज न्यूज़ थे और इसकी वजह से इस स्टॉक में काफ़ी अच्छा एक्शन देखने मिला. 0.7% की तेज़ी और वॉल्यूम्स भी काफ़ी ज़्यादा है सर. 70 लाख, ऑलमोस्ट 70 लाख का वॉल्यूम है सर. देखिए, आज वॉल्यूम के साथ चला है स्टॉक, लेकिन प्रॉब्लम ये है कि क्वार्टरली वीवैप 45 डिग्री पे डाउनवर्ड इंक्लाइंड है. मेजॉरिटी ऑफ मिड कैप स्मॉल कैप स्टॉक में देखें तो आपको वीवैप का पैटर्न सेम मिलेगा, और जब वीवैप 45 डिग्री डाउनवर्ड इंक्लाइंड हो, वो मेजर रेजिस्टेंस होता है. जनरली फंड एक्शन लगता है इसको रिवर्स करने के लिए, तो आज की जो बाइंग है वो दिख रही है कि शायद फंड एक्शन है, बट मैं वेट करूंगा 265 के ऊपर सस्टेन करने का. अगर ये स्टॉक 265 के ऊपर सस्टेन करता है तो आपके बाइंग इंटरेस्ट में होना चाहिए. अगर नहीं करता है तो इसी के अराउंड रैली फिजल आउट होगी और वापस से 220 210 तक की डाउनसाइड मिलेगी. तो रिस्क थोड़ी सी ज़्यादा है, रिवॉर्ड कम है, तो मैं स्ट्रेंथ प्रूव करने का वेट करूंगा. चार्ट को 265 के ऊपर टिकता है तो जरूर मैं एक बायर रहूँगा, तब मेरे को 310 320 के टारगेट दिखेंगे, और जब तक 265 के नीचे है मैं अवॉइड की तरफ ज़्यादा इंक्लाइंड रहूँगा. ક્લિયરલી વોઇડનો વ્યૂ અહીંયાથી NLC ઇન્ડિયા માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો હું ફટાફટ તમને હવે ખાસ પહેલાં તો નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરાવી દઉં. આજના દિવસે સ્વાભાવિક છે કે ટોપ લૂઝર્સની સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ, અને એમાં પણ બે સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ બંને તો જોવા મળશે જ. અદાણી એન્ટરપ્રાઇઝ 23.34% નીચે, અદાણી પોર્ટ 13.57% નીચે. પછી SBI લાઈફ છે, અહીંયા ઇન્ટરેસ્ટિંગલી થોડું સેલિંગ આવ્યું આજે 3% આસપાસનું. મે બી SBI લાઈફનું પણ જે પોર્ટફોલિયો હોલ્ડિંગ વગેરે હોય છે તેની અસરના ભાગ સ્વરૂપે SBI પણ નીચે હતો. NTPC, ONGC, એશિયન પેન્ટ્સ બધામાં મેજર વેચવાલી. સામે ટોપ ગેનર્સમાં તમને IT સ્ટોક્સ જોવા મળ્યા, અને આ સિવાય પાવર ગ્રીડમાં અમેઝિંગ મૂવ હતી. અલ્ટ્રાટેક જોવા મળ્યો, ઓપ્શન તરીકે અહીંયા તેજી થઈ છે. હિન્દાલ્કો, ગ્રાસિમ, HCL ટેક IT સ્ટોક્સમાંથી. આગળ વધીએ, આપણી સાથે અંશુલ જોડાયેલા છે અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન સર. આજે ફરી એકવાર હવે તો માત્ર જેને કહેવાય કે નિફ્ટી સેન્સેક્સ બંને પર જ નજર રાખવાની છે, એક્સપાયરી સ્પેસિફિક, પણ સમાચારો આવ્યા અદાણી ગ્રુપના, અને ફરી એકવાર એક દિવસ જે અમુક વર્ષો પહેલાંનો જે યાદ હતો તે આજે ફરી એકવાર યાદો તાજા થઈ ગઈ. કઈ રીતે જુઓ છો સર સૌથી પહેલાં તો? અને મીડિયા સ્ટેટમેન્ટ તો જે બહાર પાડ્યું છે અદાણી ગ્રુપ દ્વારા, તેઓ તો કહી રહ્યા છે કે મેટર સબજુડિસ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ વખતે આરોપો થોડા વધારે ગંભીર લાગ્યા છે. કઈ રીતે સમજીશું સર આ સમગ્ર સ્થિતિ, અને પછી માર્કેટની સ્થિતિ પણ સાથે સમજાવો જગદીશ સર. ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન અંશુલ. આજે આ વખતનું અને હિન્ડનબર્ગના રિપોર્ટનો ફેર માત્ર એટલો જ હતો કે હિન્ડનબર્ગનો એક રિસર્ચ ફર્મનો એક રિપોર્ટ હતો, અને એણે એક એલિગેશન્સ કર્યા હતા, અને એલિગેશન્સ હેઝ ટુ બી પ્રૂવડ. આ US પ્રોસિક્યુટર જે છે એણે પોતે આ કેસ કર્યો છે, અને સામે એને ઇવન ધરપકડના વોરંટ પણ જાહેર કર્યા છે. એક ગૌતમ અદાણી સામે અને સાથે બીજા 7 જણા છે.
વિચ આર ધી મેમ્બર ઓફ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે એના સહયોગી હશે, એ 7 જણા પાસે એને એરેસ્ટ વોરંટ પણ જાહેર થયા છે. એટલે અને યુએસ ફેડરલ કોર્ટની અંદર આ વસ્તુ અત્યારે આખી ગઈ છે. એટલે આ વસ્તુ તમે કહ્યું તે પ્રમાણે ઇઝ મોર સિરિયસ. જેને સાથે સાથે તમે કહ્યું તે પ્રમાણે મીડિયા રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના તરફથી એવો એક ખુલાસો આવ્યો છે કે આ બિઝનેસ છે, આમાં અમે કોઈ વસ્તુનો ભંગ કર્યો નથી, અને જે કંઈ અમારા પર આરોપ લગાવવામાં આવ્યા છે એ બધા આરોપો બેબુનિયાદ છે. અને અમે અમારા જે લીગલ રિસોર્સિસ છે અમે વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ આઉટ કે અમે શું કરી શકીએ. પણ બજારે એને એ જાતના એક્સપ્લેનેશનને બહુ સિરિયસલી ન લીધું, અને તમે દિવસના અંતે પણ આના તમે જુઓ તો બજારમાં આ જે મોટાભાગના જે અદાણી ગ્રુપના કંપનીના શેરો છે એ કાં તો નીચલી સર્કિટ પર અથવા તો લગભગ એનાથી અડધા પોણાની આસપાસ જ નીચે બંધ રહ્યા. એટલે સેન્ટિમેન્ટ તો ડેફિનેટલી કઢાઈ ગયું હતું. મંગળવારનો તમે જો દિવસ યાદ કરો તો લગભગ છેલ્લો અડધો પોણો કલાકની અંદર બ્લુમબર્ગે જે રિપોર્ટ આપ્યો હતો કે યુક્રેને લોંગ રેન્જ મિસાઇલ્સ રશિયા પર નાખ્યા છે જે અમેરિકન બનાવટના છે, અને ગઈકાલે તમે જુઓ તો એક બ્રિટિશ બનાવટના અમુક મિસાઇલ્સ એ પણ યુક્રેને રશિયા પર નાખ્યા છે. અને રશિયાએ પોતે પોતાનો જે ડોક્ટ્રીન છે, ન્યુક્લિયર ડોક્ટ્રીન, એ એણે થોડું મોડિફાય કર્યો છે, અને એની અંદર એવું લખ્યું છે, હવે પોતે સહી પણ કરી દીધી છે અંદર, કે કોઈ પણ જે વિદેશી બનાવટની વસ્તુ હશે નાટોના સભ્યોની, અને એ જો અમારા ઉપર એનો હુમલો થશે તો અમે નાટોએ અમારા પર હુમલો કર્યો છે એમ અમે ગણીશું. અર્થાત કે અત્યારે જે બી મિસાઇલ્સ બની છે એ બ્રિટિશમાં અને અમેરિકન મિસાઇલ્સ છે એ તો બિલકુલ સત્ય છે. સામે આ લોકોનો દાવો એવો છે કે તમે જો નોર્થ કોરિયાના 1 લાખ સૈનિકો તમારામાં ભરતી કરી શકો તો અમે આ જાતના મિસાઇલ્સ તમારા પર કેમ ના નાખી શકીએ. આ બધો વાદ વિવાદનો છે, પણ બાઇડન સાહેબને હજી 2 મહિના બાકી છે. ખાના ખરાબી એ પહેલાં કેટલી થઈ શકે મને ખબર નથી, પણ થિંગ્સ આર ડેફિનેટલી નોટ ઇન ધ ગુડ મૂડ. અને બ્લુમબર્ગે મંગળવારે બી આપણો મૂડ બગાડ્યો, અને આજે પણ સવારે એ લોકોએ મૂડ બગાડ્યો. હવે અદાણીના કેસમાં તો કહેવું બહુ મુશ્કેલ છે, મેટર સબજ્યુડિસ છે, કેટલી લાંબી ચાલે, શું થાય કોઈને કશી ખબર નથી. અને વોરંટ કાઢ્યા છે ખરા, પણ બધા જે મેમ્બરો છે અદાણી ગ્રુપના એ બધા અત્યારે ભારતમાં છે, એટલે એની પ્રત્યાર્પણ સંધિ છે કે નહીં એ પણ આપણને ખબર નથી. એટલે મેટર ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડાઇસી અને વિધાઉટ એની સપોર્ટ ફ્રોમ એની સાઇડ. ક્લિયરલી. સો હવે આવી સ્થિતિમાં સર ઘણા સ્ટોક્સ બહુ સસ્તા ભાવે, એટલીસ્ટ 26,200ના લેવલ્સથી અત્યારે 23,500 નીચે છીએ, ત્યારે તો ઘણા સસ્તા ભાવે મળી રહ્યા છે. તમે કઈ જગ્યા પર નજર રાખી રહ્યા છો સર? આજે કયા સ્ટોક્સ રેકમેન્ડેશન તરીકે? જગદીશ સર, તમારા તરફથી. મોટાભાગના નિષ્ણાતો માને છે કે 23,200નો બહુ એકદમ મજબૂત સપોર્ટ છે, અને એ સપોર્ટ તોડવો નહીં જોઈએ. આજે પણ તમે જુઓ તો દિવસ દરમિયાન ચોક્કસ એક કોશિશ થઈ 23,200ની, પણ ત્યાંથી ફરીવાર એણે યુટર્ન લીધો અને 23,350ની આસપાસ બંધ રહ્યો. નિફ્ટી બેંકની અંદર પણ તમે જુઓ તો જે જાતનું કુલ દેવું છે આ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝનું, કોઈ કહે છે કે 1,89,000 કરોડનું છે, કોઈ કહે છે 2,39,000 કરોડનું છે, પણ એક આંકડો તો બિલકુલ બધા તરફથી એક સરખો આવે છે કે ભારતની જે બેંકો છે એટલે પીએસયુ અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં એમાં જે ટોટલ દેવું છે એ 88,000 કરોડનું છે. બાકી જે દેવું છે વિદેશી રોકાણકારોનું છે. એટલે એ દેવું એટલું મોટું નથી કે બેંકોને કોઈ મોટી તકલીફ પડે, અને બધે વચ્ચે વહેંચાયેલું આ છે. આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે પહેલા હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે અદાણી ગ્રુપમાં જે ધોવાણ થયું હતું, અને એ પછી જેમાં આપણે બહુ મોટી તેજી જોઈ, અને અત્યારે જે આવ્યું છે એમાં થોડો ઘણો ફેર ચોક્કસ છે. અત્યારે મારું તો અંગત એવું માનવું છે કે તમારે બહુ જ સ્ટોક સ્પેસિફિક જવાની જરૂર છે. આજે મારે સવારે 2 કે 3 શેર સારા લાગતા હતા. એક તો જીએનએફસીનો શેર હતો કે જે નવી પ્રોડક્ટ એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી છે 85, મને નામ એક્ઝેક્ટલી ટેકનિકલી એનું ખબર નથી, પણ 85% આજે પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. બીજો જે મને સ્ટોક સારો લાગ્યો હતો એક ઇન્ડસ ટાવર્સ, કારણ કે જે સેન્ડવેટની ક્રેડિટનો મામલો હતો એમાં સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી રાહત મળી હતી, અને 3500 કરોડ જેટલી ક્રેડિટ એ લોકોને પોતાને પાછી મળશે, અને એટલે બહારથી પણ ચાલવો જોઈએ, સાથે પણ બહારથી પણ ન ચાલ્યો. એટલે આ 3 શેર હતા. અને ચોથો હતો યુપીએલ, કે જેણે પોતાનો એક થોડો ઘણો હિસ્સો એક બીજી કંપનીને વેચવા માટે કર્યો, અને એનો રાઇટ ઇસ્યુ પણ આવ્યો હતો. પણ આ બધા શેર થોડા ઘણા ચાલ્યા, થોડા ઘણા ન ચાલ્યા. ભારતી તો બિલકુલ ફ્લેટ જ બંધ રહ્યો ચોક્કસ કહી શકાય. આ બધાની વચ્ચે મારું તો માનવું છે કે તમે યુ શુડ ડિપેન્ડ અપોન ઓનલી ધી આઈટી સેક્ટર, કે ટીસીએસ છે, કોફોર્સ છે, ઓરેકલ ફાઇનાન્સ છે, ઇન્ફોસિસ છે, એચસીએલ ટેકનોલોજી છે. આ બધા શહેરોમાં કદાચ થોડું ઘણું તમે ધ્યાન રાખો તો વધારે સારું. બીજા કોઈ બી શહેરમાં ગમે ત્યારે ક્યારે પણ વેચાણ આવે એ આપણને ખબર નથી પડતી.
ક્લિયરલી. સો આ બધા જ સ્ટોક્સને આપણે હવે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. स्टॉक स्पेसिफिक चर्चा जो है તેને यथावत राखीशू. अंशुल जी, अब आपके पास लाना चाहूँगा वो है यूपीएल. आज न्यूज़ थी और सब्सिडरी कंपनी जो है एडवांटा, उसमें हिस्सेदारी वगैरह वो सारे न्यूज़ की वजह से स्टॉक में काफ़ी अच्छा एक्शन देखने मिला. वन ऑफ द टॉप गेनर्स आज रहा है यूपीएल. सर देखिए, यूपीएल में काफ़ी एक्सटेंडेड डाउन मूव के बाद रिवर्सल बना था, तो स्टॉक में अभी यहाँ से कुछ हद तक पॉजिटिवनेस रह सकती है. बट अगर इसको कैरी फॉरवर्ड करना है, अपना मोमेंटम 570 निकाल के सस्टेन करना पड़ेगा, तब डबल बॉटम का एक ब्रेकआउट होगा. उसके बाद स्टॉक में 640 तक की अपमूव बन सकती है. तो फिलहाल अवॉइड करना चाहिए. जब तक ये 570 के ऊपर क्लोज नहीं करता, तब तक एटलीस्ट लॉन्ग साइड अवॉइड करके चलिए. 570 के ऊपर आउटराइट बाइंग की जा सकती है 640 के लिए. ओके, सो आज है यूपीएल. જગદીશ સર, બીજા અદાણી ગ્રુપ પર રિલેટેડ જ એક સમાચાર એક સ્ટોક માટે આજે હતા અને તે હતો પીએસપી પ્રોજેક્ટ્સ. આજનો જ દિવસ પસંદ કર્યો હતો, ખબર નહીં કેમ. એમણે અદાણી ગ્રુપ દ્વારા, અદાણી ઇન્ફ્રા દ્વારા બેઝિકલી અધિગ્રહણ કરવામાં આવ્યું છે. 30% હિસ્સો એમણે પ્રમોટર પાસેથી ખરીદ્યો, બાકી ઓપન ઓફર. હવે ડિટેલ્સ ડિસ્કસ કરવાનો મતલબ નથી. સ્ટોક 9.25% ઘટીને બંધ થયો છે આજે અને આજના લો 605 હતા. ગઈકાલનો એટલે કે મંગળવારનો ક્લોઝ 672થી સીધા 605. પણ કંપનીના ફંડામેન્ટલ્સ તમે જુઓ તો બહુ સ્ટ્રોંગ છે. એટલે મારે હવે એ પર્સપેક્ટિવથી ચર્ચા કરવી છે કે આજે જે થવું હતું એ થઈ ગયું. તમને લાગે છે કે પીએસપી પ્રોજેક્ટ્સ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જાયન્ટ કંપની છે, અમદાવાદ અને ગુજરાતમાં બહુ મોટા કામ તેમની પાસે છે ઓલરેડી, ઇવન ગુજરાત બહાર પણ છે, તો આપણે પોઝિટિવ ધ્યાન રાખવું જોઈએ આ સ્ટોક માટે? ચોક્કસ રાખવું જોઈએ, કારણ કે અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કહ્યું તે પ્રમાણે લગભગ 30.07% એનો જે સ્ટેક છે એ એના ફાઉન્ડર પાસેથી, એટલે પીએસપી એટલે એક મને એક્ઝેક્ટલી નામ નથી ખબર, પણ એનું જે નામ છે એના પર જ પીએસપી નામ પડ્યું છે. છેલ્લું પટેલ છે એટલું મને ખબર છે, એટલે પ્રભુદાસ એસ પટેલ કે શંકરભાઈ પટેલ એવું નામ છે એના પીએસપી પ્રોજેક્ટ છે. પ્રહલાદભાઈ પટેલ. તો એ 685 કરોડ રૂપિયામાં એ ખરીદી કરવાની અત્યારે એક આપણે સવારે સમાચાર જોયા હતા. પણ હવે યુએસના જે રિઝલ્ટ આવ્યા આપણે અને એને કારણે આ પીએસપીનો પ્રોજેક્ટનો શેર પણ લગભગ 9% જેટલો ઘટી ગયો. અને જે યુએસ પ્રોસિક્યુટરે એ લોકોએ ગૌતમ અદાણી પર જે જાતનો 2100 કરોડનો બ્રાઇબરીનો જે કેસ કર્યો છે સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ ઇન્ડિયા માટે, એટલે આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે પીએસપી પ્રોજેક્ટ ઘટે એમાં કંઈ બિલકુલ નવાઈ નથી. કંપની સારી છે અને આ જે અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આ પર્ટિક્યુલર કંપનીમાં ઓર્ડર બી ઘણો સારો છે. એટલે આમ તમે ગણો તો એ ધીસ પર્ટિક્યુલર ડીલ વોઝ ડેફિનેટલી ગુડ. કંપનીનું પોતાનું એવું કહેવું છે કે આ જ્યારે પોતાનું આ આખું ટ્રાન્ઝેક્શન પૂરું થશે ત્યારે આનું જે બોર્ડ છે વિલ બી રીકોન્સ્ટિટ્યુટેડ અને એમાં અદાણીના પોતાના ડાયરેક્ટરો બી નોમિનેટ કરવામાં આવશે પીએસપી પ્રોજેક્ટ્સમાં, એવું એ લોકોએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું હતું. પણ મેં તમને કહ્યું તે પ્રમાણે એ સવારે ઇન્ટ્રાડે લોમાં 609 રૂપિયાનો પીએસપી પ્રોજેક્ટનો ભાવ પડી ગયો અને ત્યાં સુધીમાં તો તમે જાણો છો તે પ્રમાણે કે જે ન્યૂઝ આવે એનાથી બજારનું સેન્ટિમેન્ટ જ કઢાયું હતું. પણ ધીસ એક્વિઝિશન સબ્જેક્ટ ટુ વોટ એવર ધ આઉટકમ ઓફ ધી પર્ટિક્યુલર કેસ ઓફ યુએસ ઇટ મે બી, હું માનું છું કે ધીસ ડીલ ઇઝ ડેફિનેટલી ગુડ ફોર ધી અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને જે ભાવે એ લોકોએ લીધું છે, જે ડીલ કરી છે, ઇટ ઓલ્સો અપિયર્સ ટુ બી ગુડ, કારણ કે પીએસપી પાસે ઘણા એવા સારા પ્રોજેક્ટ છે ને ઘણા સારા એવા ઓર્ડર પણ છે. એટલે ધીસ ઇઝ અ ગુડ ડીલ એકોર્ડિંગ ટુ મી. પણ હવે ક્યારે ઇમર્જ થાય છે ને ક્યારે એમાંથી કંપની બહાર આવે છે એ તો હવે ઓનલી ટાઈમ વિલ ટેલ અસ. ક્લિયરલી. સો એ વ્યૂ તો અહીંયાથી ખાસ આપણે જરૂર ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આજે બીજા જે અમુક સમાચારો હતા, એપલ દ્વારા ભારતમાં સપ્લાય ચેઇન સોલ્યુશન્સ માટે થઈને, કોમ્પોનન્ટ્સના માટે થઈને અમુક प्रोडक्ट मैन्युफैक्चरिंग करती कंपनियों ने अप्रोच करवामा आव्યું છે. अब अंशुल, अंबर एंटरप्राइज एक ऐसा काउंटर है कि जिसको एप्पल की ओर से अप्रोच किया गया था. डिक्सन टेक्नोलॉजी का भी नाम आया था, जो सेमीकंडक्टर के अलावा के दूसरे जो पार्ट्स होते हैं उसकी सप्लाई के लिए बातचीत हुई है. समाचार की वजह से अंबर एंटरप्राइज काफ़ी अच्छी तेज़ी दिखाई, आज 6% अप था. देखिए, अंबर एंटरप्राइजेस में वीकली चार्ट में एक फ्लैग पैटर्न का ब्रेकआउट आया है. हालांकि अगर ये 6550 के ऊपर क्लोज कर लेता तो मैं काफ़ी कॉन्फिडेंट हो जाता, लेकिन नियर अबाउट उसी के आसपास क्लोज किया है. 6550 के ऊपर जैसे सस्टेन करेगा 7400 तक के टारगेट ओपन अप होते हुए दिख रहे हैं. ये स्टॉक हमने अपने क्लाइंट्स को बाय रिकमेंड किया हुआ.
જી ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. હવે નેક્સ્ટ જગદીશ સર તમારા પાસે લાવીશ એજિસ લોજિસ્ટિક્સ, બિકોઝ એમની જે સબસિડિયરી છે તેમણે DRHP ફાઇલ કરી દીધું છે અને ટોટલી ફ્રેશ ઇસ્યુ લઈને આવી રહ્યા છે, એટલે કે OFS નથી, જે માર્કેટને પસંદ પડશે ટેકનિકલી. એજિસ લોજિસ્ટિક્સ આજે ઘટીને બંધ થયો છે 3.5%. સમાચારો પર થોડું વેચવાલી આવી છે. કઈ રીતે જુઓ છો તમે એજિસ લોજિસ્ટિક્સ? કંપની ડેફિનેટલી સારી છે. આજે થોડો ભલે ઘટ્યો હોય, એનો ભાવ 800 રૂપિયાની આસપાસ આજે બંધ રહ્યો છે. સવારે મને લાગે 845 સુધી પણ ગયો હતો. ઇન્ટરડેમાં તો 786 રૂપિયાનો ભાવ પણ આજે આપણે જોયો છે. ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો આ કંપનીનો લાઈફ ટાઈમ હાઈ ગણો તો 970 રૂપિયાની આસપાસ છે. અને આ કંપનીનો જે નવો એની પોતાની સબસિડીનો IPO આવવાનો છે, કંપની માટે તો મને એવું લાગે છે કે થિંગ શુડ બી ડેફિનેટલી બેટર, કારણ કે કંપની હેઝ ગિવન અ ડેફિનેટલી ગુડ રિટર્ન. તમે જુઓ તો છેલ્લા ઇવન 3 મહિનામાં થોડું ઘણું નેગેટિવ રિટર્ન આવ્યું હશે, પણ એકાદ વર્ષનું તમે રિટર્ન જુઓ તો ઇટ ઇઝ મોર દેન 130%, 40%. એટલે કંપનીનું પરફોર્મન્સ તો સારું જ છે. અને આ સમાચાર જે આવ્યા છે એ ડેફિનેટલી ઇઝ ગુડ ફોર ધ કંપની, કારણ કે કોઈ પણ સબસિડરી કંપનીમાં આપણે જાણીએ કે એ ઓલમોસ્ટ એ પોતાની 100% સબસિડરી કંપની હોતી હોય છે, તો એના જે કંઈ બી લાભ ગેરલાભ થતા હોય છે એ બધી પ્રિન્સિપલ પોતાની જે કંપની હોય છે એને જ થતા હોય છે. એટલે સમાચાર તો ડેફિનેટલી સારા છે. માર્કેટ સેન્ટિમેન્ટ ખડાયું છે એટલે આજે થોડો ઘણો ભાવ ઘટ્યો છે. ઓલ ટાઈમ હાઈ તો 970ની આસપાસ છે. મને લાગે છે કે આ કદાચ 750ની આસપાસ આવે તો ચોક્કસ તમારે ખરીદી કરવી જોઈએ. ક્લિયરલી સો ખરીદી કરવી જોઈએ. અને સ્વાભાવિક માર્કેટની હાલત જોતા NTPC ગ્રીન IPOને લઈને મારે ખાસ તમારા સાથે ચર્ચા કરવી જોઈએ. ઓબ્વિયસલી માર્કેટની સ્થિતિ સારી નથી. LICનો સમય યાદ આવી ગયો છે ફરી એકવાર. NTPC ગ્રીન સાથે શું થવાનું છે સર, કઈ રીતે જુઓ છો? અને IPO સબસ્ક્રિપ્શન માટે સલાહ છે કે નહીં તમારા તરફથી? મેં હંમેશા મારા ક્લાયન્ટોને સલાહ આપી છે કે NTPC ગ્રીડમાં તમારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ. જો તમે 3 વર્ષ કે 5 વર્ષ માટે જો તમે રોકવા માંગતા હો તો જ કરજો. તમને લિસ્ટિંગ પર હું નથી માનતો કે 2-4 રૂપિયાથી વધારે તમને NTPCમાં પૈસા વધારે મળે. અત્યારે ભરાવે ગઈ આઈ થિંક પરમ દિવસે 33% જેટલો ભરાયો મેં જોયો હતો. હવે આજે કેટલો ભરાયો મને બિલકુલ ખબર નથી, પણ એમાં લિસ્ટિંગ મોટો ગેઇન મળે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી. કદાચ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો ખાલી 47-48 પૈસા જ બોલે છે. હવે ગ્રે માર્કેટ પ્રીમિયમને હું વેટેજ નથી આપતો, પણ માનો કે 4-5 રૂપિયાનું બી તમને પ્રીમિયમ મળે તો પણ એ કે એટલું મોટું પ્રીમિયમ ના કહેવાય 102-108 રૂપિયાના શેરમાં. પણ તમે જો કદાચ લાંબા ગાળા, કારણ કે એ જે NTPCની સબસિડિયરી કંપની છે અને અલ્ટિમેટલી ફાયદો NTPCને થવાનો છે. અને જે જાતના એ લોકોના ટાર્ગેટ છે ફોર ધ ગ્રીન એનર્જી, દે આર સબસ્ટેન્શિયલી હાઈ. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો વેરી કીન કે આ જે રિન્યુએબલ એનર્જી જે છે એ જેટલી બને એટલું ઝડપથી વધે, જેથી આપણો ઇમ્પોર્ટ ઓફ ધ ક્રૂડ ઘટી શકે. એટલે અમે સબસ્ક્રાઇબ કરવાની જ સલાહ આપી છે, નોટ ફોર ધ લિસ્ટિંગ ગેઇન. જો તમારી પાસે 3 વર્ષનો સમય હોય તો તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. માત્ર લિસ્ટિંગ ગેઇન માટે કરતા હો તો તમને ચોક્કસ નિરાશ થશે. क्लियरली सो व्यू आ प्रमाणे यहाँ बनी રહ્યું છે. और अंशुल आपके साथ NTPC के चार्ट्स में मैं डिस्कस कर लूँ, बिकॉज जो IPO वगैरह चल रहा है इसकी वजह से पेरेंट कंपनी में भी काफ़ी ज़्यादा एक्शन है और अभी तो वैसे देखने जाइए तो सेलिंग वगैरह ज़्यादा देखने मिली है. सो लेवल्स क्या देख रहे हैं आप चार्ट्स पर? देखिए NTPC में फेल्ड ब्रेकआउट है, नीचे 300 रुपये आते हुए दिख रहा है. और जहाँ तक NTPC जो IPO आ रहा है NTPC ग्रीन का, मार्केट बहुत पॉजिटिवली उसको मतलब ऐसा रिएक्शन ग्रे मार्केट प्रीमियम और ये सारी चीज़ें हैं नहीं, तो वो भी जो एक टेलविंड मिलनी चाहिए थी जो वारी को मिली थी या बजाज या हाउसिंग फाइनेंस के टाइम में बजाज ग्रुप ऑफ कंपनीज को मिली थी, तो वो भी नहीं मिल रहा है टेलविंड. तो कम्प्लीटली वीक लग रहा है, नीचे 300 रुपये तक आते हुए दिख रहा है स्टॉक. स्ट्रक्चर ब्रेकडाउन है, एग्जिट कर लेंगे अगर जिसके पास है, करंट मार्केट प्राइस पे भी एग्जिट कर लेंगे तो बहुत बेहतर रहेगा. ઓકે સો વ્યૂ NTPC પર આ પ્રમાણે બની રહ્યું છે અને સમયથી ગયો છે રજા લેવાનો. જગદીશ સર આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરોની આપણે વાત કરી. મને બધા શેરોમાં પર્ટિક્યુલરલી તમે અડાની ગ્રુપ ઓફ કંપનીઝની વાત કરી, એક પણ શેર મારા પોતાના પોર્ટફોલિયોમાં અડાની ગ્રુપનો નથી. એ સિવાય જે NTPCની વાત કરી તો NTPC મારા પોતાના પોર્ટફોલિયોમાં છે અને NTPCના IPOમાં મારી પણ ઈચ્છા છે કે હું એપ્લાય કરું, કારણ કે આઈ એમ બેઝિકલી અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. એટલે એમાં મારી ઈચ્છા છે કે આઈ મે એપ્લાય ફોર ઇટ. એ સિવાય બાકી જે ચર્ચા કરી, મને ખાસ વિનંતી છે કે તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને જ કામ કરજો. અમારા ઓપિનિયન છે, અમારા અંગત અભિપ્રાય હોય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. અને લેટેસ્ટ હોપ એન્ડ પ્રે ટુ ઓલમાઇટી ગોડ કે આવતા ગુરુવારે જ્યારે મળીએ ત્યારે બજારમાં એક ફૂલ ગુલાબી તેજી હોય. बिल्कुल डेफिनेटली, लेट्स होप फॉर द बेस्ट. अंशुल आपकी ओर से डिस्क्लोजर्स.
देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं, रिलायंस छोड़ के कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, लेकिन क्लाइंट्स के पोर्टफोलियो में JSW इंफ्रा और बाकी जो स्टॉक्स अंबर जैसे हमने डिस्कस किया है, ये क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकते हैं. हमने अपने क्लाइंट्स को रिकमेंड किया हुआ है. ડેફિનેટલી બહુ બહુ શુક્રિયા અંશુલ. ખૂબ ખૂબ આભાર જગદીશ સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો વધુ એક દિવસ આપણે જોયું આજનું ક્લોઝ લાલ નિશાનમાં. સારી વાતો એ ગણી શકાય કે ન્યૂનતમ સરોદી સપોર્ટ લીધા છે, પણ નિફ્ટી હજુ પણ 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે છે. બેંક નિફ્ટી એક્ઝેક્ટ 200 દિવસના સપોર્ટને ટેસ્ટ કર્યા છે. આવી સ્થિતિમાં હવે તમે એન્ટર થઈ ચૂક્યા છો, તે છે મંથલી એક્સપાયરીનું સપ્તાહ. બહુ જ વોલેટિલિટી બહુ જ અઘરું રહી શકે, કેમ કે સોમવારે હજુ પણ મહારાષ્ટ્રના પરિણામોનું રિએક્શન પણ આપવાનું બાકી રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.